હેલો ફ્રેન્ડ્સ, ફૂડ સેવા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું અળવીના પાનમાંથી ભજીયા। તો અહીંયા મેં 3 નંગ અળવીના પાન લીધા છે અને એ પાન ખુલ્લામાં જ ઉગતા હોવાથી એમાં થોડી ધૂળ પણ હોય છે અને સાથે સાથે બીજા રજકણો હોય તો આપણે પાનને આવી રીતે ધોઈ લેવાના છે। ધોઈને આપણે નિતારીને કોરા કરી લઈશું। તો અહીંયા આપણે અહીંયા 3 પાન છે એને આપણે લઈ લઈએ। અહીંયા હવે આપણે પાન છે એને રગ નથી કાઢવાની, પરંતુ જે મોટી રગ હોય એને આપણે આવી રીતે પાનને થોડું બેન્ડ કરવાનું છે અને આવી રીતે હાથની મદદ વડે જ મોટી રગ કાઢી લેવાની છે। અહીંયા આપણે પાન આખા રહે અડધા રહે એની કોઈ જ જરૂર નથી। આવી રીતે રગ કાઢી લીધા બાદ હવે આપણે પાનને સમારી લઈએ। તો આવી રીતે પાન હોય આખું એની મોટી રગ કાઢી લીધા બાદ આપણે ઝીણું ઝીણું સમારી લઈશું। ખરેખર આ અળવીના પાનના ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે। એકવાર તમે જરૂર બનાવજો, કારણ કે આ યુનિક રેસીપી છે, નવી રેસીપી છે મિત્રો। અળવીના પાનના પાત્ર તો સૌ કોઈ ખાધા હશે, એમાં ખરેખર બહુ જ મહેનત પડતી હોય છે, પરંતુ આ અળવીના પાનના ભજીયામાં તો મહેનત પણ નથી પડતી, સાથે જ મિત્રો ઓછા પાનમાં ખૂબ જ ટેસ્ટી અને વધારે સાથે જ મિત્રો પાન ઓછા હશે તો પણ એક યુનિક રેસીપી તમારા ઘરમાં બની જશે અને ઘરના સૌ કોઈ ધરાઈને ખાશે એવો આ ભજીયાનો ટેસ્ટ હોય છે મિત્રો। તો જો તમે અળવીના પાન બનાવી રહ્યા હોય અને એ સમયે કદાચ તમારા ઘરે 1 કે 2 પાનનો વધારો થતો હોય તો એ રાખી મૂકવાના અને આવી રીતે તમે અળવીના પાન બનાવી શકો છો। ખરેખર આજની આ રેસીપીનો વિડીયો ખરેખર પસંદ આવે તો એક લાઈક દિલથી કરજો, કારણ કે આ રેસીપી માત્ર ને માત્ર હું આપના માટે જ બનાવી રહી છું। મારી ચેનલ હજી નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારની જરૂર છે। તો બને એટલી વધારે ને વધારે રેસીપીના વિડીયોની લિંક શેર કરો, સાથે એક લાઈક દિલથી આપજો। તમને આજની આ રેસીપી કેવી લાગી છે અથવા તો હવે તમારે કઈ રેસીપી જોઈએ છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો મિત્રો। તો ચલો હવે આપણે બનાવી લઈએ અળવીના પાનના ભજીયા। અહીંયા આપણા પાન સમારાઈ ગયા છે। હવે આપણે એમાં સૌથી પહેલા ઉમેરવાનો છે 1 કપ ચણાનો લોટ। 3 પાન હોય એટલે આપણે 1 કપ ચણાનો લોટ જોશે। સાથે જ મિત્રો ભજીયા એકદમ ક્રિસ્પી બને એના માટે આપણે 2 થી 3 ચમચી લેવાનો છે ચોખાનો લોટ। લસણીયો મસાલો આપણે 1 ચમચી લઈએ। હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સાથે જ આપણે એમાં ઉમેરીશું 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, એ કાશ્મીરી ઉમેરું છું, અને જીરું અડધી ચમચી ઉમેરી દઈએ। જીરું આવી રીતે અડધી ચમચી ઉમેરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ આપણા ભજીયા બને છે। સાથે જ આપણે એમાં 1 ચમચી ખાંડ ઉમેરીએ। ખાંડ તમે દળેલી પણ લઈ શકો છો। અડધા લીંબુનો રસ આપણે ઉમેરીશું અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર। અહીંયા આપણે લસણીયો મસાલો લીધો છે એટલે હું એમાં તીખાસ માટે લીલા મરચાં નથી ઉમેરી રહી। આમ પણ ચોમાસામાં કદાચ તમારા પાસે કોથમીર મરચાં ન હોય તો પણ તમે આ રેસીપી બનાવી શકો છો। હું એને ધ્યાને લઈને આજની આ રેસીપી બનાવી રહી છું। અને સાથે જ આપણા ભજીયા છે એ ફૂલાયેલા અને સોફ્ટ બને એના માટે 1 ચમચી દહીં ઉમેરવાનું છે, અને વધારે નહીં પરંતુ ખાવાના સોડા આપણે 1 પિંચ ઉમેરીએ। અને પહેલાં તો આપણે એમ જ બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈશું। અને છેલ્લે હું એક સિક્રેટ ટિપ શેર કરું છું। જ્યારે આપણે ભજીયા ખાઈએ ત્યારે હાથમાં તેલ ન ચોટે એટલે ઘઉંનો જાડો લોટ 1 ચમચી ઉમેરવાનો છે। અને હવે આપણે ઘઉંનો લોટ ઉમેરી લીધા બાદ એમાં પાણી ઉમેરીશું। પાણી આપણે વધારે નહીં, અડધો કપ જેટલું ઉમેરવાનો છે, અને જરૂર જણાશે તો આપણે ફરી પાણી ઉમેરીશું અને હવે આપણે હલાવી લઈએ। આમાં આપણે તીખા મરી પણ ઉમેરી શકીએ છીએ, પરંતુ એની કાંઈ જરૂર નથી। તો અહીંયા આપણું અળવીના પાનના ભજીયા માટેનું બેટર રેડી છે। હવે આપણે લીડ કવર કરી અને 10 મિનિટનો રેસ્ટ આપીશું। અહીંયા હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ ટેક્સચર આવી ગયું છે। તો ચલો હવે આપણે ગરમા ગરમ ભજીયા બનાવી લઈએ। અહીંયા હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને તળવા યોગ્ય તેલ થાય ગરમ એટલે આપણે ભજીયાને બનાવી લઈશું। તો
આવી રીતે આપણે બેટર લેવાનું છે અને આંગળી અને અંગૂઠાની વચ્ચે બેટર લેવાનું અને ત્યારબાદ આપણે સાચવીને આવી રીતે ભજીયાને પાડી દઈશું. તેલમાં જ્યાં પણ જગ્યા હોય એ જગ્યા પર આપણે ભજીયાને પાડવાના છે. આવી રીતે હવે આપણે સાચવીને બધા ભજીયાને પાડી લઈએ. અહીંયા હવે ભજીયા છે એ તમે જોઈ શકો છો એક બાજુથી ચડી ગયા છે, તો આપણે ફેરવીશું અને હવે આપણે ગેસની આંચ એકદમ મીડિયમ રાખી દઈએ. અને 3 થી 4 મિનિટ સુધી આપણે ચડવા દઈશું, જેના કારણે અંદર કાચા ન રહે. તો અહીંયા આપણા ભજીયા છે એ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલાયેલા બન્યા છે. તો આપણે હવે કાઢી લઈશું પ્લેટમાં અને આવી જ રીતે બધા ભજીયા. તો અહીંયા આપણા ભજીયા બનીને એકદમ સરસ તૈયાર છે. તમે ગરમા ગરમ ભજીયાને ચા સાથે અને ચટણી સાથે સર્વ કરી શકો છો. અહીંયા આપણે લસણની ચટણી સાથે આ ભજીયાને સર્વ કરીએ છીએ. તમે ચા સાથે, ટમેટો કેચઅપ સાથે અથવા તો ખજૂર આંબલીની ચટણી સાથે આ ભજીયા સર્વ કરી શકો છો. તો મિત્રો, ખરેખર તમને આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરશો. તો ચાલો આપણે ફરી મળીશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.